અમદાવાદ જીટીયુમાં પ્રોફેસર સામે છેડતીની ફરિયાદ બાદ બરતરફ કરવામાં આવ્યા છે। સ્પોર્ટ્સ પ્રોફેસરે વિદ્યાર્થીની છેડતી કરી હતી તેનો આખો મામલો બીચક્યો છે। જીટીયુમાં તેની ફરિયાદ નોંધવામાં આવી હતી। મહત્વપૂર્ણ છે કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં આખી ઘટના ઘટી। સ્પોર્ટ્સ પ્રોફેસર આકાશ ગોહિલે વિદ્યાર્થીની છેડતી કર્યાનો આરોપ। વિદ્યાર્થીઓને યુવતીના કપડાં પહેરાવીને डांस कराव्या होवानी पण फरियाद विद्यार्थी नेताए नोंधी है। युवराजसिंह साथे अन्य लोकोए पण फरियाद करी। जीटीयुए प्रोफेसर आकाश गोहिलने तात्कालिक असरथी हटाव्या छे। जीटीयुनी कमिटीए विद्यार्थीओनी फरियादना आधारे हाल वधु तपास हाथ धरी छे। अमरी पास जे माहिती आई ए प्रमाणे કે જે મહિલાઓ છે એને પુરુષના કપડાં પહેરવામાં આવ્યા અને જે પુરુષો છે એને મહિલાઓના કપડાં પહેરાવવામાં આવી અને ક્યાંક ને ક્યાંક ડાન્સ કરાવવામાં આવ્યો અને રેગિંગ કરવામાં આવી। અને તેની સાથે સાથે અમારી પાસે એક બીજી પણ માહિતી આવી કે જીટીયુના જે સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટર જે છે આકાશ ગોહેલ, એ આકાશ ગોહેલ દ્વારા એક મહિલા પાસે અભદ્ર માંગણી કરવામાં આવી અને એ અભદ્ર માંગણી કરવામાં આવી તો તેની આજે ફરિયાદ કરવા માટે આજે મેં જીટીયુના રજિસ્ટ્રાર, જીટીયુના વીસી જે વાઇસ ચાન્સલર એને કહી શકાય કે જે મહિલા છે એમને મળવા માટે આવ્યા હતા। આજેની ફરિયાદ કરી છે। એટલે છેડતી અથવા તો પેલું એ હજુ કમિટી નક્કી કરશે કે ખરેખર છેડતી છે કે શું। એ એક ટ્રસ્ટી તરફથી અમને ફરિયાદ મળેલી અને ફરિયાદ મળી એટલે તરત જ યુનિવર્સિટીએ એની સત્યતા તપાસવા જે આપણી યુનિવર્સિટીની વ્યવસ્થા છે એ પ્રમાણે એ કમિટીને સંપૂર્ણ ફરિયાદ આપી દીધેલી છે અને એ એમાં તપાસ કરી રહી છે। પરંતુ પ્રિલિમિનરી અમે એ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી હોય અમે તેમને નોકરીમાંથી દૂર કરી દીધા છે અત્યારે અને કમિટીનો અહેવાલ આવશે એના ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે।